શું મિત્રો તમને ખબર છે કે દ્વારકામાં ભગવાન કૃષ્ણ અને રૂકમણીનું મંદિર આટલું દૂર કેમ છે? તેની પાછળ એક પૌરાણિક કથા સંકળાયેલી છે। એક વખત ભગવાન કૃષ્ણ અને રૂકમણી ઋષિ દુર્વાસાને ભોજનનું આમંત્રણ આપે છે અને ઋષિ દુર્વાસા કહે છે કે ભગવાન કૃષ્ણ અને રૂકમણી મને બળદગાડામાં બેસાડીને રથ ખેંચીને લઈ જાય તો જ હું જાઉં। અને જ્યારે ભગવાન કૃષ્ણ અને રૂકમણી ઋષિ દુર્વાસાને ગાડામાં બેસાડીને લઈ જતા હોય છે ત્યારે રૂકમણીને તરસ લાગે છે અને ત્યારે ભગવાન કૃષ્ણ જમીનમાં અંગૂઠો દબાવીને ગંગાજીને પ્રગટ કરે છે અને આમ રૂકમણીની તરસ છીપાઈ જાય છે। અને આ જોઈને દુર્વાસા ઋષિ ક્રોધિત થઈ જાય છે કારણ કે રૂકમણી દુર્વાસા ઋષિને પૂછ્યા વગર જ પાણી ગ્રહણ કરી લે છે અને રૂકમણી અને ભગવાન કૃષ્ણને વિયોગનો શ્રાપ આપે છે। ત્યારબાદ રૂકમણી અહીંયા ભગવાન કૃષ્ણથી 12 વર્ષો સુધી અલગ રહે છે અને આ 12 વર્ષો સુધી માતા રૂકમણી અહીંયા તપસ્યા કરે છે અને શ્રાપમાંથી મુક્તિ મેળવે છે।